હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? મજામાં ને? ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા 2026 જે હાલમાં ગુજરાતના દરેક જિલ્લાની અંદર ચાલુ છે, તમારી વાર્ષિક પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એટલા માટે એક સરસ મજાનું આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો ધોરણ 11 કોમર્સ વિષય વાર્ષિક પરીક્ષા 2026 અને વિષય છે તમારો એસપીસીસી. શું છે? એસપીસીસી. અને એસપીસીસી ની અંદર વાર્ષિક પરીક્ષા 2026 માં તમને હેલ્પફુલ થાય એટલા માટે આપણે આ વિડીયોમાં મોસ્ટ એક્સપેક્ટેડ પેપર સોલ્યુશન કરવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2026 એસપીસીસી નું. ઓકે, એટલે 2026 માટે એસપીસીસી માટે એક નમૂનાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, અહીંયા તમે જોશો તો ખાસ 100% આ જ પેપર પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આગળ મેં પેપર નાખે તો નમૂના તરીકે. ઓકે, વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, સાહેબ તમે જે પેપરના વિડીયો અપલોડ કર્યા હતા એમાંથી બેઠા ક્વેશ્ચન અમારી એક્ઝામમાં અમને પૂછાણા હતા અને અમને બહુ બેનિફિટ થયો હતો. તો એસપીસીસી નું પેપર તમારા જિલ્લામાં લેવાનું બાકી છે, તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. અને એકવાર વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામનું નામ લખી દેજો, જેના કારણથી તમને એક્ઝામની અંદર જે ડર લાગે છે, જે ગભરાટ થાય છે, એ તમારા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય. એના માટે એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો અહીંયા થોડું ઝૂમ આઉટ ઓછું કરી નાખો. ઓકે, ચલો અહીંયા તમે જોશો તો ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ, કુલ ગુણ 80. ઓકે, અને 80 ગુણનું આપણું વાર્ષિક પરીક્ષાનું પેપર આવે છે. ચલો હવે એની અંદર તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ મારે આવતું રહેવું છે વિભાગ એ ઉપર. વિભાગ એ તમને ખબર છે કે આપણો હેતુલક્ષી પ્રકારનો હોય છે. એની અંદર વિભાગ એ 16 ગુણનો હોય છે. સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ છે. એની અંદર પ્રશ્ન નંબર આપણો 1 છે, અહીંયા તમને આપેલો છે માહિતી સંચારની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે શું? માહિતી સંચારની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે શું? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પ્રતિભાવ. આ પ્રતિભાવ એ માહિતી સંચારની પ્રક્રિયાનો કેવો તબક્કો છે? અંતિમ તબક્કો છે. નેક્સ્ટ જાવ છે ક્વેશ્ચન નંબર 2 ઉપર. કયા પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે? કયા એવા પત્રો છે કે એને લખવા માટેનો એક નિશ્ચિત શું હોય છે? ઢાંચો હોય છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઔપચારિક પત્રો. આ ઔપચારિક જે પત્રો છે એને લખવા માટેનો એક નિશ્ચિત પ્રકારનો શું હોય છે? ઢાંચો હોય છે. ચલો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3 ની અંદર. વાણિજ્યિક પત્રને સામાન્ય રીતે પરબડિયામાં મૂકતા પહેલા વધુમાં વધુ કેટલી ઘડી કરવી જોઈએ? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન. વાણિજ્યિક પત્ર છે, સામાન્ય રીતે એને તમારે પરબડિયાની અંદર મૂકવો છે, તો તમે એમાં વધુમાં વધુ કેટલી ઘડી તમે એને વાળશો? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 2, એને 3 વખત તમારે ઘડી વાળવી પડે. તમારે એને પરબડિયામાં મૂકવો હોય તો એના પહેલા વધુમાં વધુ તમે એને કેટલી વખત? 3 વખત તમે એને શું વાળશો? ઘડી વાળશો. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર આપણો 4 છે. વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? આ પણ પ્રશ્ન સ્ટાર વાળો પ્રશ્ન છે. અને અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આંતરિક સરનામું. આ આંતરિક સરનામું એટલે વાણિજ્યિક પત્રમાં જે પત્ર મેળવનારનું સરનામું છે. નંબર 5 ની અંદર છે ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખાય છે? ભાવતાલ હોય અને જે અન્ય શરતો છે એને દર્શાવતું જે પત્રક છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કોટેશન કહેવાય. શું કહેવાય? કોટેશન. તમને ખબર છે આપણે કોઈ પણ વસ્તુનું ભાવતાલ ઘટાડવું હોય તો પહેલા આપણે એનું કોટેશન મંગાવીએ, અને કોટેશન ની અંદર શું હોય? તો દરેક વસ્તુના ભાવતાલ લખેલા હોય. ચલો આગળ જાવ છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 ની અંદર. ઓર્ડર આપતો પત્રક ખરીદનાર અને વેચનાર વચ્ચે કેવો કરાર છે? ઓર્ડર આપતો જે પત્ર છે એ ખરીદનાર અને વેચનાર વચ્ચે કેવો કરાર છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, લેખિત કરાર. કેવો કરાર? લેખિત કરાર. તમારે ઓર્ડર આલવો હોય,
તો આ ખરીદનાર અને વેચનાર વચ્ચે કેવો કરાર કરવો જોઈએ? લેખિત કરાર કરવો જોઈએ. જો લેખિત કરાર હોય તો જ તમારો ઓર્ડર માન્ય ગણાય, નકે જો લેખિત કરાર ના હોય તો ઓર્ડર માન્ય ગણાય નહીં. ચલો આગળ જાવ છે ક્વેશ્ચન નંબર 7 ની અંદર. ઓર્ડર શબ્દનો વાણિજ્યિક પત્ર વ્યવહારના સંદર્ભમાં કેવો અર્થ કરવામાં આવે છે? જે ઓર્ડર શબ્દ છે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં એનો કેવો અર્થ કરવામાં આવે છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, હુકમ. શું આવશે? હુકમ. કમ્પ્લીટ. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો મારે આગળ જવું છે. પ્રશ્ન નંબર 8 ની અંદર ફરિયાદ પત્રની ભાષા કેવી ના હોવી જોઈએ? ફરિયાદનો જે પત્ર છે એની ભાષા કેવી ના હોવી જોઈએ? તો જવાબ આવશે ગુસ્સાવાળી. વાત સાચી છે ભાઈ. તમે કોઈ પણ ફરિયાદ કરો છો અને ફરિયાદ માટે પત્ર લખો છો તો એની ભાષા કદી ગુસ્સાવાળી ના હોવી જોઈએ, કારણ કે ગુસ્સાની અંદર તમે જે પત્ર લખો છો, ઓકે, તો આની અંદર અર્થનો શું થઈ જાય? અનર્થ થઈ જાય. એટલા માટે નથી કહેતા બરોબર છે કીપ યોર સાયલેન્ટ. એકદમ શાંતિથી તમારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી જોઈએ. ગુસ્સો ના કરાવરાય. સમજો ને, ગુસ્સાની અંદર જે ડિસિઝન લઈએ ને ભાઈ, આગળ જતા તમને બહુ નુકસાન કરી નાખે એમ. પ્રશ્ન નંબર 9 છે. કંપની સેક્રેટરીની લાયકાત કેવી હોવી જોઈએ? કંપનીનો જે સેક્રેટરી છે એની લાયકાત કેવી હોવી જોઈએ? કંપની સેક્રેટરીની લાયકાત કઈ હોવી જોઈએ? કઈ કીધું છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કંપની સેક્રેટરી ની લાયકાત શું હોવી જોઈએ? કંપની સેક્રેટરી. કંપનીનો જે સેક્રેટરી છે એની લાયકાત ઓલરેડી કેવી હોવી જોઈએ? કંપની સેક્રેટરી તરીકે એની લાયકાત હોવી જોઈએ. પ્રશ્ન નંબર આગળ 10 ની અંદર જવું છે. સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જીવંત વ્યક્તિ. જે જીવંત વ્યક્તિ હોય એની સેક્રેટરી કે નિમણૂક થઈ શકે છે. પ્રશ્ન નંબર 11. કંપનીના સભ્યનું મૃત્યુ થતા શું થાય છે? કંપનીનો જે સભ્ય છે એનું મૃત્યુ થાય તો શું થશે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કોઈ અસર ન થાય. કંપની બંધ પડી જાય ના ભાઈ, કંપની તો ચાલુ રહેવાની છે, બીજા સભ્યો લેવા પડે, બરોબર છે. બીજું, કંપનીની સ્થાપના કરવી પડે, બરોબર છે. તો કંપનીના સભ્યનું મૃત્યુ થાય તો શું થાય? તો એના ઉપર કંપની ઉપર કોઈ અસર ન થાય. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે મારે. પ્રશ્ન નંબર આગળ 12 ની અંદર શું કીધું છે? પ્રશ્ન નંબર 12 ની અંદર સત્તા બહારના કાર્યો કેવા છે? સત્તા બહારના જે કાર્યો છે એ કાર્યો કેવા છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રદ બાતલ છે. સત્તાની બહારના જે કાર્યો છે કેવા છે? રદ બાતલ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 છે. કંપનીનો આંતરિક વહીવટ કરતો દસ્તાવેજ ખાલી જગ્યા છે. કંપનીનો આંતરિક વહીવટ કરતો દસ્તાવેજ ખાલી જગ્યા છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, નિયમન પત્ર. આ નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ કરતો એક શું છે? દસ્તાવેજ છે. પ્રશ્ન નંબર આગળ 14 માં જવું છે. શેર દ્વારા મર્યાદિત કંપની શા માટે નિયમન પત્ર લાગુ પડે છે? શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ટેબલ એફ. શું જવાબ આવશે? ટેબલ એફ. શેર દ્વારા જે મર્યાદિત કંપની છે એના માટે કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો જવાબ આવશે ટેબલ એફ. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર આપણો 15 છે. આવેદન પત્ર કેવો દસ્તાવેજ છે? આવેદન પત્ર કેવો દસ્તાવેજ છે? તો આવેદન પત્ર એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. નેક્સ્ટ પ્રશ્ન નંબર શું છે? 16 છે. ધંધાનું ચાલક બળ કયું છે? ધંધાનું ચાલક બળ કયું છે? મૂડી. શું? મૂડી. કારણ કે મૂડી હોય તો ધંધો ચાલે, મૂડી ન હોય તો ધંધો ચાલે નહીં. કારણ કે કોઈ પણ ધંધાને ચાલુ કરો તો સૌથી પહેલા પૈસાની જરૂર પડે. તો ધંધાનું ચાલક બળ કયું છે? મૂડી. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેક્શન એ ની અંદર જે 16 MCQ આપેલા હતા, આ 16 MCQ નું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી આપણે આગળ વિભાગ બી ની અંદર જવું છે. વિભાગ બી ની અંદર જતા પહેલા એક સૂચના છે. તમે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરો છો તો આપણે 11 કોમર્સ માટે દરેકે દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્ર અને પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પેપર લેવાના છે એના વિડીયો આપણી ચેનલ ઉપર 100% સચોટ સોલ્યુશન સાથે અપલોડ કરેલા છે. ના જોયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો આગળ જે આપણે વિભાગ બી ની અંદર સૂચના છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 8 ગુણનો આપણો વિભાગ બી છે. અને એની અંદર આપણો વિભાગ બી ની અંદર વાત કરીએ તો આપણો પ્રશ્ન નંબર 17 છે. શું છે? મૌખિક માહિતી સંચાર શા માટે આધારભૂત ગણાતો નથી?
માહિતી સંચાર તમને ખબર છે કે બે વિનો હોય, એક હોય મૌખિક માહિતી સંચાર અને એક હોય કયો લેખિત માહિતી સંચાર. તો મૌખિક માહિતી સંચાર શા માટે આધારભૂત ગણાતો નથી? હું બોલું છું, ધ્યાન આપજો. તો મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે, મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે આધારભૂત ગણાતો નથી. કારણ કે મૌખિક માહિતી સંચારની અંદર કોની ગેરહાજરી હોય? તો જે આપણો લેખિત જે પુરાવો છે, આ લેખિત પુરાવો છે એની શું હોય છે? ગેરહાજરી હોય છે. તો મૌખિક માહિતી સંચારમાં લેખિત પુરાવાની ગેરહાજરી હોવાથી બરોબર છે મૌખિક માહિતી સંચાર આધારભૂત ગણાતો નથી. ચલો આગળ જાવ છે પ્રશ્ન નંબર 18 ઉપર. અનૌપચારિક પત્રના બે ઉદાહરણ આપો. અનૌપચારિક પત્રના બે ઉદાહરણ આપો. તો અનૌપચારિક પત્રના બે ઉદાહરણની અંદર નંબર 1 ની અંદર છે શુભેચ્છા પત્રો. નંબર 1 માં શું છે? શુભેચ્છા પત્રો છે. અને નંબર 2 ની અંદર છે આમંત્રણ પત્રો. નંબર 2 માં શું છે? આમંત્રણ પત્રો. અનૌપચારિક પત્ર વ્યવહારના બે ઉદાહરણ. તો નંબર 1 માં છે શુભેચ્છા પત્રો અને નંબર 2 ની અંદર છે આમંત્રણ પત્રો. આ બંને કોના ઉદાહરણ છે? અનૌપચારિક પત્ર વ્યવહારના. ચલો આગળ નેક્સ્ટ જાવ છે પ્રશ્ન નંબર આપણા 19 ઉપર. પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રો કોની ગરજ સારે છે? પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રો કોની ગરજ સારે છે? તો અહીંયા આપણો જવાબ આવશે વેચાણ પ્રતિનિધિની. કોની? વેચાણ પ્રતિનિધિની. રેડી? પ્રશ્ન શું છે? પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રો કોની ગરજ સારે છે? તો જવાબ આવશે વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. ચલો આગળ નેક્સ્ટ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 20 છે. ઇંગ્લેન્ડમાં પુરુષ માટે કયા માનવવાચક શબ્દનો પ્રયોગ થયો હતો? ઇંગ્લેન્ડની અંદર પુરુષ માટે કયા માનવવાચક શબ્દનો પ્રયોગ કર્યો હતો? તો અહીંયા આપણો જવાબ આવશે, પહેલા સ્પેલિંગ લખી નાખું, એસ્ક્વાયર. શું આવશે? એસ્ક્વાયર. તો ઇંગ્લેન્ડમાં પુરુષ માટે એસ્ક્વાયર નામના માનવવાચક શબ્દનો ઉપયોગ થતો હતો, જેને ટૂંકની અંદર કહેવું હોય તો ESQ કહેવાય. એને ટૂંકમાં શું કહેવાય? ESQ. પ્રશ્ન શું છે? ઇંગ્લેન્ડમાં પુરુષ માટે કયા માનવવાચક શબ્દનો પ્રયોગ થતો હતો? તો જવાબ આવશે એસ્ક્વાયર. ઓકે, જેને તમારે ટૂંકની અંદર બોલો તો ESQ. ચલો આગળ જાવ છે. એના પછી પ્રશ્ન નંબર આપણા 21 ઉપર. શું કીધું છે? પ્રશ્ન નંબર 21 ની અંદર તમે જોશો તો અહીંયા ભારતમાં હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? ભારતમાં હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો જવાબ આવશે 2013. ભારતમાં હાલની અંદર બરોબર છે 2013 નો કંપની ધારો અસ્તિત્વમાં છે. જૂનો પૂછી લે તો જવાબ આવશે 1956. ઓકે, આ આપણો જૂનો કંપની ધારો છે, પણ હાલમાં તમને પૂછેલો છે એટલા માટે આપણો જવાબ આવશે કયો? 2013. તો ભારતમાં હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો 2013 નો. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર આગળ 22 છે આપણું. કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? મોસ્ટ IMP 1000% ને 1000% IMP છે. મારા ગળા નામ છે. આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. તમને તમારી પ્રિય પર્સનની સોગંદ છે. આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે સંચાલક મંડળ. જવાબ શું આવશે? સંચાલક મંડળ. કંપની સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? તો સંચાલક મંડળ, જે કંપનીના સેક્રેટરીની નિમણૂક કરે છે. આગળ જાવ છે પ્રશ્ન નંબર 23 ઉપર. નિયમન પત્ર એટલે શું? વ્યાખ્યામાં બોલું છું, ધ્યાન આપજો. નિયમન પત્રની કંપનીનો આંતરિક વહીવટ કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. કંપનીનો આંતરિક જે વહીવટ કરતો જે દસ્તાવેજ છે, આ દસ્તાવેજને શું કહેવામાં આવે છે? નિયમન પત્ર કહેવામાં આવે છે. ફરી બોલો, વ્યાખ્યા ધ્યાન આપજો. કંપનીના આંતરિક વહીવટ કરતા દસ્તાવેજને નિયમન પત્ર કહેવામાં આવે છે. આગળ જાવ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. ઇક્વિટી શેર એટલે શું? ઇક્વિટી શેરની વ્યાખ્યા આપણે લખવાની છે. હું બોલું છું, ધ્યાન આપજો. જે શેરમાં મૂડી પરત મેળવવાનો અધિકાર અને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી આપવામાં આવે છે. ઇક્વિટી શેર એટલે એવા શેર કે જે શેરમાં મૂડી પાસે મેળવવાનો અધિકાર અને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી આપવામાં આવે છે, તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. તો જે લોકો ઇક્વિટી શેર લીધેલા હશે એમને પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી મૂડી પરત મેળવવાનો અધિકાર છે. પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ એમને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે. તો એમને પછી શું મળે? એમની મૂડી અને એમનું ડિવિડન્ડ.
અને કોના પછી મળે? તો પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી. તો જેમને પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી પોતાની મૂડી પરત મેળવવાનો અધિકાર છે અને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે, એવા શેરને શું કહેવામાં આવે છે? ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ઓકે, પ્રેફરન્સ શેર પૂછે તો પહેલા લખવાનું કે જેમને ઇક્વિટી શેર પહેલા પોતાની મૂડી પરત મેળવવાનો અધિકાર છે અને ઇક્વિટી શેર પહેલા કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે, એવા શેરને શું કહેવામાં આવે છે? પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ઇક્વિટી કે તો પ્રેફરન્સ પછી, પ્રેફરન્સ કે તો ઇક્વિટી પહેલા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ બી નું સોલ્યુશન. એના પછી નેક્સ્ટ આપણે જવું છે આગળ વિભાગ સી ઉપર. વિડીયો એપ ભૂલ થતો હોય, મેથડ મારી સેટ થતી હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો એમ. ચલો આગળ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 6, પ્રત્યેકના 2 ગુણ છે અને 12 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, તમને જે પ્રશ્નો આપેલા છે એમાંથી તમને મનગમતા 6 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે અને 6 દુ 12 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર શરૂઆત કરવી છે મારે આગળ પ્રશ્ન નંબર 25 થી. વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 25 છે. લેખિત માહિતી સંચારના ફાયદા જણાવો. લેખિત માહિતી સંચારના ફાયદાઓ જણાવો. એટલે કે લેખિતમાં તમે માહિતી સંચાર કરો છો, લખીને માહિતી સંચાર કરો છો, એનાથી શું શું ફાયદા થાય? તો નંબર 1 ની અંદર પહેલા નંબરમાં સ્થળ કાળનું બંધન નડતું નથી. નંબર 1 માં લેખિત માહિતી સંચાર કરવાથી સ્થળ કાળનું બંધન નડતું નથી. નંબર 2 ની અંદર ઓછું ખર્ચાળ છે. નંબર 2 ની અંદર શું છે? ઓછું ખર્ચાળ છે. નંબર 3 માં છે વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી થઈ શકે છે. નંબર 4 માં પુરાવા સ્વરૂપે ઉપયોગી છે. થઈ ગયું. 4 ફાયદામાં બોલું છું. 1, સ્થળ કાળનું બંધન નડતું નથી. નંબર 2 માં ઓછી ખર્ચાળ છે. નંબર 3 માં વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી થઈ શકે છે. નંબર 4 માં પુરાવા સ્વરૂપે ઉપયોગી છે. તો લેખિત માહિતી સંચારના શું છે? ફાયદા છે. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 26. વાણિજ્યિક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે, સમજાવો. તમે લખી નાખજો, તૈયાર કરી નાખજો. પ્રશ્ન નંબર 27 છે. વાણિજ્યિક પત્રના કાગળની પસંદગી કઈ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? તમારે વાણિજ્યિક પત્ર લખવો છે, એમાં તમારે કાગળની પસંદગી કરવી છે, તો એના માટે કઈ 3 બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે? તો એની અંદર 3 બાબતોમાં પહેલી બાબત છે 1, કાગળનું કદ. પહેલા નંબરમાં તમે શું ધ્યાનમાં રાખશો? કાગળનું કદ. બીજા નંબરની અંદર કાગળનો રંગ અને ત્રીજા નંબરની અંદર કાગળની ગુણવત્તા. તમારે શું કરવું છે? તો વાણિજ્યિક પત્રમાં તમારે કાગળ પસંદ કરવો છે, તો તમે જે કાગળ પસંદ કરો છો એના માટે કઈ 3 બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? તો નંબર 1 માં કાગળનું કદ કેવું છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. નંબર 2 માં કાગળનો રંગ કેવો છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. નંબર 3 માં કાગળની ગુણવત્તા કેવી છે. આ 3 વસ્તુ કાગળ માટે ધ્યાનમાં રાખી લીધી, એના પછી તમે વાણિજ્યિક પત્રની અંદર કાગળની પસંદગી કરી શકો છો. જો એનું કદ વાણિજ્યિક પત્ર માટે યોગ્ય હોય, ઓકે, એનો વાણિજ્યિક પત્ર માટે રંગ યોગ્ય હોય અને વાણિજ્યિક પત્ર માટે એની કાગળની ગુણવત્તા યોગ્ય હોય, તો એ વાણિજ્યિક પત્ર લખવા માટે તમે આ કાગળની પસંદગી કરી શકો છો. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 28 છે. પૂછપરછના પ્રત્યુત્તરો કોને કહેવાય? પૂછપરછના પ્રત્યુત્તરો કોને કહેવાય? વ્યાખ્યામાં બોલું છું, ધ્યાન આપજો. જથ્થાબંધ તેમજ વિવિધ કક્ષાના માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતા વધુ ઉત્પાદકો કે વેચાણકર્તાઓને પત્રો લખે છે. આ પત્રોના ઉત્તર રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પત્રો કહે છે. ફરી બોલું છું. જથ્થાબંધ તેમજ વિવિધ કક્ષાના માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતા વધુ ઉત્પાદક કે વેચાણકર્તાઓને પત્ર લખે છે. આ પત્રોને ઉત્તર રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો કહેવામાં આવે છે. વ્યાખ્યા તૈયાર કરી નાખજો, સ્ટાર વાળી છે. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 29 ઉપર. ગ્રાહક દ્વારા કયા સંજોગોમાં ફરિયાદ કરવામાં આવે છે? ગ્રાહક કયા સંજોગોમાં ફરિયાદ કરે છે? ગ્રાહકને એવું શું થાય છે? કોઈ વસ્તુ ખરીદી છે તો વસ્તુની અંદર શું પ્રોબ્લેમ આવ્યો છે, એને શું મુશ્કેલી પડી છે, ઓકે, તો એવા સંજોગોમાં ગ્રાહક ફરિયાદ કરે છે. તો અહીંયા હું બોલું છું, 3-4 બાબતો ધ્યાન રાખજો. નંબર 1 ની અંદર સૌથી પહેલા તમારો જે માલ સામાન છે, આ માલ સામાન કેવો આવે? બગડેલો આવે. તો બગડેલો હોય તો ગ્રાહક શું કરે છે? ફરિયાદ કરે છે. નંબર 2 ની અંદર માલ સામાનની યોગ્ય ગુણવત્તા ના હોય. માલ સામાનની શું ના હોય? યોગ્ય એની ગુણવત્તા ન હોય, ત્યારે પણ ગ્રાહક શું કરે છે? ફરિયાદ કરે છે. અને નંબર 3 ની અંદર પસંદગી મુજબનો માલ ન હોય. ગ્રાહકની કેવો માલ ન હોય? પસંદગી મુજબનો માલ ન હોય, ત્યારે પણ ગ્રાહક શું કરે છે? ફરિયાદ કરે છે. તો ગ્રાહક 3 સંજોગોમાં ફરિયાદ કરે છે. 1,
માલ સામાન બગડેલો હોય ત્યારે ગ્રાહક ફરિયાદ કરે છે. બીજા નંબરમાં માલ સામાન યોગ્ય ગુણવત્તા વાળો ન હોય ત્યારે ગ્રાહક ફરિયાદ કરે છે. અને પસંદગી મુજબનો માલ ન હોય ત્યારે પણ ગ્રાહક શું કરે છે? ફરિયાદ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 છે ઉઘરાણી વસૂલ કરો એક ગ્રાહક જાળવો સિદ્ધાંત સમજાવો. ઓકે, સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ 31 છે જાહેર કંપની અને ખાનગી કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? જાહેર કંપની અને ખાનગી કંપનીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? ઓછામાં ઓછા કીધું છે. તો નંબર 1 ની અંદર પહેલા અહીંયા હું લખું છું ખાનગી કંપની. તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ઓકે, અને જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા? તો ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. ઓકે, તો જાહેર કંપની ચાલુ કરવા માટે ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ અને ખાનગી કંપનીની સ્થાપના કરવા માટે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. ઓકે, જાહેરમાં કેટલા? ઓછામાં ઓછા 7, ખાનગીમાં ઓછામાં ઓછા 2. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર આપણો આગળ 32 છે બાંયધરી કરાર કોને કહેવાય? ઓકે, સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ સી નું સોલ્યુશન. એના પછી વિભાગ ડી ની અંદર જવું છે. સૂચના શું કીધી છે? વિભાગ ડી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 4, પ્રત્યેકના 3 ગુણ છે, 12 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર તમે જોશો અહીંયા 33 થી લઈને 38 સુધીના તમને જે પ્રશ્નો આપેલા છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે સાહેબ ને આઈએમપી પ્રશ્નો આપો, અમે ક્યાંથી તૈયારી શરૂઆત કરીએ? તો એવા વિદ્યાર્થીઓ કે જેમને બિલકુલ તૈયારી નથી કરી, તો વિભાગ ડી ની અંદર આ જે પ્રશ્નો છે એને સૌથી પહેલા કરી લેશે. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો એના પછી આગળ જવું છે વિભાગ ઈ ની અંદર. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 3, પ્રત્યેકના 4 ગુણ છે, 12 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, તો પ્રશ્ન નંબર 39 થી લઈ અને તમને પ્રશ્ન નંબર 43 સુધી પ્રશ્નો આપેલા છે. આમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે. 5 માંથી કેટલા પ્રશ્નો લખવાના? 3. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો ખાસ એક્ઝામ પહેલા આટલા પ્રશ્નોને તૈયાર કરીને જજો એમ. ચલો એના પછી નેક્સ્ટ આપણો વિભાગ એફ છે, લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. ગમે તે 4, પ્રત્યેકના 5 ગુણ છે અને 20 ગુણનો આપણો આ વિભાગ છે. પ્રશ્ન નંબર 44 આપેલો છે તમને, પ્રશ્ન નંબર 45 છે, પ્રશ્ન નંબર 46 છે. તમને ખબર છે કે અહીંયા તમારે પત્રો લખવાના છે. જો ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 47 તફાવત આવેદન પત્ર નિયમન પત્ર મોસ્ટ આઈએમપી. મારા ગળાના હમ છે, તમને તમારી પ્રિય પર્સનની સોગન છે. આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. પ્રશ્ન નંબર 48 વિજ્ઞાપન પત્રનું મહત્વ. આ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે. અને એના પછી પ્રશ્ન નંબર 49 ઇક્વિટેશન અને પ્રેફરન્સનો તફાવત મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. પાછળ 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એક પણ પ્રશ્નને ઇગ્નોર ના કરતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું એસપીસીસી નું મોસ્ટ આઈએમપી નમૂનાનું પ્રશ્નપત્ર. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયોની અંદર તમને ખબર પડી છે, વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. મારું કામ અહીંયા પૂરું થાય છે. હવે ફટાફટ તમે એક કામ કરો, એક પેન લ્યો, એક ડાયરી લ્યો અને આ પેપરનું ફટાફટ સોલ્યુશન કરી નાખો. અને એક્ઝામની અંદર આની અંદરથી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે તમને બેઠે બેઠા જોવા મળશે. ચલો વિડીયોને આટલે રાખીએ છીએ. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ. જય શ્રી રામ.